આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને કેતન રાવલ અને પારુલ રાવલના નમસ્કાર. આજના કિસાન વાણી કાર્યક્રમમાં ઔષધીય અને સુગંધિત પાક સંશોધન કેન્દ્ર બોરિયાવી આણંદ ખાતે ગોધરા આકાશવાણીના અધિકારી શ્રી મૌલિન મુનશી દ્વારા કૃષિ તજજ્ઞ ડૉક્ટર પરમેશ્વરલાલની મુલાકાત સાંભળશો. વિષય તુલસીના વાવેતર દ્વારા ખેડૂતોની આવક. મીઠી, હવે શિયાળો આવવાનો હે ને? હા, શિયાળો તો આવવાનો જ ને. તને શિયાળો ગમે કે આ ચોમાસું ગમે? શું કે? આમ તો શિયાળો જ ગમે. જેમ ચોમાસું નહીં ગમતું? ચોમાસું ગમે પણ ઠીક. હવે આ ખેડૂત થઈને ચોમાસું ઠીક એમ કોઈ ચાલે? ના, ઘણી વાર ચોમાસામાં કંટાળો આવી જાય. હા, બહુ વરસાદ પડે ને એટલે. બહુ વરસાદ પડે એટલે? હા, વધારે પડતો પડી જાય ને તો કંટાળો આવી જાય. અને વરસાદ વચ્ચે રોકાઈ જાય ને તડકો પડે જ ગમે? હા, તો ગમે, પાછું સારું લાગે. હો. અને પેલો ભાદરવાનો તડકો એ ગમે? ના, એ નથી ગમતો. એમાં તો કંટાળી જવાય છે. એટલી ગરમી લાગે છે મને તો કે ખેતરમાં નહીં જવાતું મારાથી તો. ભાદરવાની ગરમી બહુ ભારે. પણ મીઠી, આમ વાત કરીએ ને તો શિયાળો દરેક રીતથી સારો. હા, શિયાળો તો સારો ને, કારણ કે શિયાળામાં બધું નવું નવું ખાવાની ઈચ્છા થાય અને બધું આપણે કેટલું બધું નવી નવી જાતના વસાણા બધું બનાવીએ ને. અને બીમારી ના પડાય પાછું શિયાળામાં તો. જેટલું ખાઈએ એટલું ચાલે, પચી જાય. હા, પચી જાય. પણ મીઠી, આ બધી વાત તો સાચી કે વહાણું બનાવવાનું ને બરાબરનું ખાવાનું, પણ આપણી પાસે રોકડા રૂપિયા હોય તો ને. હવે રૂપિયા તો હોય જ ને, ખાવા માટે તો રૂપિયા વાપરવા જ પડે ને. ખાવા માટે રૂપિયા વાપરવાના, પણ રૂપિયા ઝાડ પર લાગે? ના, ઝાડ પર તો નથી લાગતા. હો, છોડ ઉપર લાગે? ના, છોડ પર નહીં લાગતા કે ઝાડ પર નથી લાગતા કે ઘરમાં તિજોરીમાં એને જાતે નથી ભરાઈ જતા. કમાઈને લાવવા પડે? હા, કમાઈને તો લાવવા જ પડે ને. તો ભાઈ મીઠી, આપણે આ રૂપિયા વાપરવાના. અને તે તો કહ્યું કે ભાઈ ખાવા સારું તો રૂપિયા વાપરવા જ જોઈએ, પણ ખાવા સારું રૂપિયા કમાવા કંઈક તો કરવું પડે. કંઈક તો કરવું પડે, પણ આપણે શું કરીએ હવે? રૂપિયાનું ઝાડ રોપીએ? એમ તો કંઈ ઝાડ રોપાતું હોય, બધા ઝાડ જ ના રોપી દે. કોઈ કમાવા જ ના જાય ને. ઘણા લોકો તો, અમે તો નાના હતા ને તો રૂપિયો માટી દાટતા હતા અને વિચારતા હતા કે રૂપિયાનું ઝાડ થશે એમ. હા, મેં રૂપિયો દાટેલો છે માટીમાં. ભાઈ ઊંઘ્યો તો? કશું ઉગ્યો ના ને. રૂપિયો માટીમાં ના દટાય. રૂપિયાની જગ્યાએ રૂપિયામાંથી કંઈક બિયાર્યું લાઈન માટીમાં દાટ્યું હોય ને તો કદાચ ઉગી નીકળે. અને આ તો મહેનત કરે એટલું ફળ મળે. એટલે ટૂંકમાં મહેનત એ જ આપણો છોડ. હા, મહેનત એ જ આપણો છોડ. હા, અને એ છોડ ઉપર પછી રૂપિયા લાગે ને? હા, લાગે ને, કેમ ના લાગે? એટલે કંઈક ને કંઈક મહેનત કર્યું હોય તો ફળ મળે જ. મળે. તો મીઠી, મહેનત તો ખેડૂતોય બહુ કરે છે અને આ તારો કડવાય બહુ મહેનત કરે છે. પણ આ બધી મહેનત ઉપર છે ને આ જંગલી જનાવરો પાણી ફેરવી દેશે. હા, જનાવરોનો ત્રાસ બહુ છે. ભૂંડનો, પછી આ પેલી નીલગાયનો બહુ ત્રાસ છે. અડધી રાતે આવીને બધો જ પાક ખાઈ જાય છે. જોકે હું ખાવા તો નહીં દેતો, આખી રાત ખેતરમાં મોચા પર બેસી રહું છું. પણ મેં તમને કેટલી વાર કહ્યું કે તમે કંઈ એવી ખેતી કરાવો કે કોઈ જનાવર જ ના ખાય. જનાવર ના ખાય એવું? હા, એવું કંઈક કરાવો પાકમાં કે જનાવર ખાય જ ના. પણ મીઠી, એવો તો કોઈ પાક હોતો જ નહીં કે જનાવર ના ખાય. જનાવર તો બધું ખાઈ જાય. આ ગઈ સાલ દિવેલા કરેલા ને, તો દિવેલાય આ પેલા રોજે તો ના છોડ્યા. નીલગાય દિવેલાય ખાઈ જાય, એને મેનોય નહીં ચડતો. ના, કંઈક ને કંઈક તો હોય જ એવું કે નીલગાય ના ખાય. હા, એ તમને ખબર નહીં હોય, પણ તમે ખેડૂતોની બધી ચોપડીઓ આવે છે ને એ વાંચો, પેપરોમાં એ બધું આવે છે. એ વાત તો સાચી. પણ મીઠી, હું છે ને આપણા બાજુવાળા છે ને બુધાભાઈની વાડીએ ગયેલો. બુધાભાઈ એમની વાડીમાં એટલા સરસ મજાના પાકનું વાવેતર કરેલું અને એક જ રાતની અંદર નીલગાય ને ભૂંડ ને બધું પહેરી ગયું ને બધા પાકનો રહાતાર વાળી દીધો. હા, તે આ તો બધાને ત્રાસ જ છે ને. બુધાભાઈ મને ખાસ જોવા લઈ ગયેલા. જો કડવા, મારા ખેતરમાં આયા, અમે કેટલો સરસ પાક વાયલો ને આ એક જ દાડો કે હું મહેમાનગીરી જ્યો ને આ રાતની અંદર બધું સાફ કરી નાખ્યો. અને બીજું કે એક જ માણસ કેવી રીતે સાચવે?
ખેતર તો કેટલા મોટા મોટા હોય, બધે તો ના પહોંચી વરાય ને. પહોંચી ના વરાય, પણ પહોંચી વરવું પડે એવું છે. પણ મીઠી એ બુધાભાઈની વાડી અને આપણી વાડી બે જોડે જોડે જ છે. એટલે મેં બુધાભાઈને કહ્યું કે બુધાભાઈ આપણે એવું કરીએ કે આપણા ખેતરની ચોફેર ફેન્સિંગ કરાવી દઈએ તારની વાડ. તો હું કહ્યું એમને? બુધાભાઈ કે પૈસા કોણ ખર્ચે? એ મને ખબર જ હતી, એ પૈસામાં પાસા પડે છે. પૈસા તો છે એમની પાસે. પણ આ એક રાતમાં બધું રાહતાર વરી ગયું. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે જરાક ઊભા થાવ, આપણે તમારો સર્વે નંબર ને મારો સર્વે નંબર બે ભેગા કરી અને ફેન્સિંગ કરાવી લઈએ ને એના માટે સરકાર સબસિડી આલે છે. સરકાર તો સબસિડી આપે છે, પણ એને તો થોડા પૈસા કાઢવા પડે ને, એ કાઠા લાગે છે. અને સરકાર આપણને એમાં સબસિડી હારી આલવાની છે. તો બુધાભાઈ તૈયાર તો થઈ ગયા. એ તો લાગે તમને તૈયાર થઈ ગયા. જ્યારે પૈસા કાઢવાના આવશે ને ત્યારે બધા બોના કાઢશે કે પૈસા નથી એમ. ના ના, પણ આ ફરી એકવાર મારે એમની જોડે બેહવું છે અને કેવું છે કે આ તમે પાકમાં કેટલો ખર્ચ કર્યો, જેટલી મૂડી રોકી, પાક લાયા, પોણી વાયું, દવા સોંટી, ખાતર આપ્યું, એક જ રાતની અંદર બધું ભેલાઈ ગયું તો કેટલું બધું નુકસાન થયું. એના કરતાં એક વખત તમે ફેન્સિંગ કરી દો અને એક ઝોપો લગાવી દો. ઝોપો રાતે બંધ, કારણ કે બધા વેપારીઓની દુકાનને રાતે તારું વાગે, આ ખેડૂતની દુકાનને તારું ના વાગે. એટલે કહેવાય કે આ ઉઘાડા ગલ્લાનો ધંધો છે. હા, એ વાત તો બરાબર છે તમારી. હા, ગેટ હોય તો સારું, કોઈ આવે જ ના, ચોર પણ ના આવે. એટલે મીઠી આ આપણે ઉઘાડા ગલ્લાનો ધંધો બંધ કરીને તારાવાળા ગલ્લાનો ધંધો કરવો છે. અને એમાં બુધાભાઈને તો આપણે જોડે રાખવા જ પડશે. અને તૈયાર થશે તો આપણે ફેન્સિંગ કરાવીશું. પણ મીઠી મેં એક જોયું કે બુધાભાઈની વાડીને મેં ગાડી આ બધું ભેલોન થઈ ગયું, પણ એમને એમના ખેતરની અંદર તુલસીના 5-6 છોડવા રોપેલા. અનેક તો પેલો ડમરો, એ પાછું કેવું ડમરો? એટલે એ તુલસી જેવો જ આવે, એની સુગંધ તમે લો ને, આ હા 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 હા, મજા આવી જાય. હા, તે એટલી બધી તુલસીનું શું કરે? એટલી બધી તુલસી એટલે એ તુલસી તો ચામોય નાખે, થોડો પોણે હવારમ ચાય ખાય. પણ પેલો ડમરો તો એટલા માટે રોપેલો કે ડમરાથી એવા એવું કહેતા હતા કે હાપ ના આવે પાસે. હા, એટલે રોપ્યો હોય કદાચ. હો, ડમરાની સુગંધથી હાપ દૂર ભાગે. તો કે આ મારી મોચીની આસપાસ મેં ડમરા રોપ્યા છે ને તો કોઈ હાપ દેખાતા નહીં, એમની માનતા છે. પણ મીઠી જે હોય, પણ આ ડમરો કે તુલસી કોઈ પણ ભૂંડે, રોજે કે નીલ ગાયે ખાધું નહોતું. તો આપણે એવું કરો ને, તુલસી જ રોપી દો ને ખેતરમાં, આ વખતે હારી થઈ જાય. તુલસીની ખેતી? હા, તુલસીની જ ખેતી કરો ને. પણ આપણી તુલસી લે કોણ? એ તો લે ને, આપણે આ બધી મોટી મોટી કંપનીઓનો કોન્ટેક્ટ કરવાના ને. પણ આપણે ડાકોરમાં જઈએ તો કદાચ તુલસીની માળા બનાવીને વેચી દઈએ, અથવા તો રણછોડજી ભગવાનને ચડાવી દઈએ. પણ આટલા બધા ખેતરની અંદર તુલસીનો ડમરો કરીએ આપણે, અને પછી એટલો બધા પોણ ને મોજેર ને બધું થાય, તો જો કોઈ ખરીદવાવાળું ના મળે ને તો પછી મીઠી ભારે પડે. હા, તમને ખબર નહીં હોય પણ કંપનીવાળા લઈ જાય છે આ બધી દવાઓ બનાવવા. એમ? હવે તો તુલસીના સાબુ ને જાત જાતનું બને છે, આ તો બધું નામ મને આવડતા નથી. તો મને યાદ આવ્યું કે આજના કિસાનવાણી કાર્યક્રમની અંદર કંઈક આવી તુલસીની વાત સાંભળવા મળવાની છે. અને ગોધરા આકાશવાણીની ટીમે સુગંધિત અને ઔષધીય પાક સંશોધન કેન્દ્ર બોરિયાવી આણંદ ખાતે મુલાકાત લીધી હતી. અને ત્યાંના તુલસી પર રિસર્ચનું કામ કરતા તજજ્ઞ ડૉક્ટર પરમેશ્વરલાલ સારન સાહેબની મુલાકાત મૌલિન મુનશી સાહેબે લીધી છે. તો એ આજના કાર્યક્રમમાં આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ. आकाशवाणी के कार्यक्रम सुनने वाले सभी श्रोताओं को मौलिन मुंशी का नमस्कार। दोस्तों, आजकल आप हर एक अखबार में या मीडिया में पढ़ते हैं कि खास करके कोई भी रोग से बचना है या अपनी हेल्थ अच्छी रखनी है तो तुलसी का प्रयोग कीजिए। बहुत सारे जो एक्सपर्ट है, वैद्य है, डॉक्टर, वो भी कहते हैं कि चाय में डालकर पीजिए, सुबह चाहिए। मगर भारत सरकार की एक जो विशेष संस्था है कि जो ये औषधीय पाकों की खेती और रिसर्च के बारे में जो काम कर रही है, गुजरात में तो वो एक ही ऐसी संस्था है, गोधरा आकाशवाणी की किसानवाणी की टीम जो है, तो यहाँ ये संस्थान में है। यहाँ जो तुलसी पर रिसर्च हो रहा है तो उसके जो वैज्ञानिक है वो हमारे साथ है, हम उनके साथ बात करते हैं। मेरा नाम डॉक्टर परमेश्वर लाल सारन है, मैं यहाँ प्रधान वैज्ञानिक हूँ। सरंग साहब, आप खास करके यहाँ तुलसी पे रिसर्च जो है इसका कार्यभार संभाल रहे हैं, तो आप बताएंगे कि आपकी कामगिरियाँ क्या है, क्या ये तुलसी पे क्या रिसर्च हो रहा है?
तुलसी एक बहुत ही महत्वपूर्ण औषधीय और सुगंधीय पौधा है। औषधीय और सुगंधीय पौधा इसलिए है क्योंकि ये दोनों तरह से यूज होता है। इसका अर्क भी यूज होता है, पाउडर में भी जाता है और इसका ऑयल भी निकलता है, इसलिए दोनों ग्रुप में आता है। और यहाँ अगर हम रिसर्च की बात करें, हमारा रिसर्च है एक ऐसी वैरायटी डेवलप करना या ऐसा जर्म प्लाज्म विकसित करना जिसमें यूजिनोल या मिथाइल यूजिनोल जो फैक्टर है उसकी मात्रा ज़्यादा से ज़्यादा हो, या फिर बीटा कैरियोफिलिन रिच अगर कोई जर्म प्लाज्म हो तो उसको संशोधन करना, ताकि हम जैसे तुलसी के बहुत सारे उपयोग हैं, एंटीबैक्टीरियल है, एंटीवायरल है, बहुत सारी प्रॉपर्टीज़ हैं। तो ये शैम्पू से लेके हैंड वॉश तक यूज होता है। तो इसलिए बीटा कैरियोफिलिन रिच जो तुलसी होगी वो इनके साथ साथ जो स्किन केयरिंग कंपाउंड्स हैं उसमें आने की वजह से ये जो स्किन केयर करने के लिए जो क्रीम आती है उसमें यूज होता है। इसलिए हमारा रिसर्च इन तत्वों पे है ताकि हम ऐसी लाइनें या ऐसी किस्में निकाल सकें आगे चल के जो पर्टिकुलर एक उपयोग में आ सकें। सर, यहाँ जो फार्मर्स आते हैं, जो खेडूत आते हैं, खास करके उसकी खेती के बारे में कैसा उनका रस है, कैसा वो लोग अब खेती करने लगे हैं तुलसी की? 2015 के बाद से तुलसी की खेती में किसानों का रुझान बढ़ा है और स्पेशली इस 2 साल में 2019-20 में काफ़ी खेडूत तुलसी खेती की तरफ आ रहे हैं। और तुलसी की खेती करने के लिए किसानों को हम लोग गुणवत्ता युक्त बीज देते हैं, पौध देते हैं, और इसके साथ साथ जहाँ तक पॉसिबल हो हम कुछ जो फर्म्स हैं इसको खरीदती हैं उनके साथ उनको टाई अप भी करवाते हैं। ये 12 मास ये चलती है खेती या चौकस जो मौसम होती है इसमें ये इसकी खेती होती है? तुलसी वैसे 1 वर्षीय पौधा है। इसकी खेती करने के लिए किसानों को लगभग 110 दिन चाहिए होते हैं और इसकी नर्सरी तैयार करने में लगभग 45 दिन लगता है। उसके बाद 65 से 70 दिन में ट्रांसप्लांटिंग के बाद इसका पौधा तैयार हो जाता है। 105 से 110 दिन में एक कटाई हो जाती है और इससे किसान भाई 110 दिन में 250 क्विंटल के आसपास हर्बेज 1 हेक्टेयर से प्राप्त कर सकते हैं। अगर हम रामा या श्यामा तुलसी की बात करें, अगर हम सिर्फ पत्ती के लिए खेती कर रहे हैं तो हमें 15 से 20 क्विंटल सूखी पत्ती मिल सकती है। इसके अलावा अगर तेल के लिए हम इसकी खेती करें तो 1 हेक्टेयर 4 बीघा में हमें लगभग 80 से 100 केजी के आसपास जो ड्राई एसेंशियल ऑयल है वो इससे मिलता है। और मार्केट जो रेट है इनका लगभग पत्ती का है वो 80 से 200 रुपए के आसपास रहता है। तेल का 1500 से 2-2,500 रुपए पर केजी रहता है। और इसके साथ साथ हमारे खेडूत भाई अगर रेटून लेते हैं, एक फसल काटने के बाद लगभग 45 से 50 दिन में दूसरी फसल भी आ जाती है, लेकिन दूसरी तीसरी रेटून जैसे जैसे हम आगे बढ़ेंगे उत्पादन पत्तियों का कम हो जाता है। जो तीसरी फसल है उसमें हम बीज उत्पादन के लिए भी जा सकते हैं और इसका बीज कम से कम 1000 रुपए केजी के हिसाब से बिकता है। सरंग साहब, खास करके ये तुलसी कौन कौन से प्रकार की तुलसी होती है? जैसे कोई बोलते हैं कि राम तुलसी है, श्याम तुलसी है, ऐसे कितनी तुलसी का प्रकार है? अगर हम ओसिमम सैंक्टम में बात करें तो इसमें ये 2 वेरिएंट हैं। एक बैंगनी रंग का पर्पल कलर है जिसको हम कृष्णा तुलसी बोलते हैं। दूसरा श्री तुलसी या राम तुलसी है जो हरे रंग की होती है। मोस्टली ओसिमम सैंक्टम में ये 2 ही वेरिएंट हैं। इसके अलावा जैसे डमरो है जिसको स्वीट बेसिल बोलते हैं। बेसिल में बहुत सारे वेरिएंट्स हैं, हंड्रेड्स की संख्या में। ऐसे ही वन तुलसी है। तो तुलसी अगर हम पूरी स्पीसीज की बात करें तो इसमें बहुत सारी स्पीसीज हैं, लेकिन अगर हम रामा श्यामा तुलसी की बात करें तो इसमें 2 ही वेरिएंट हैं, एक रामा और एक श्यामा, जो ओसिमम सैंक्टम या होली बेसिल के नाम से हमारे यहाँ जाना जाता है। खास करके जो खेडूत भाई हमारे किसान कौन सी तुलसी की खेती करते हैं? किसान भाई रामा की भी करते हैं और श्यामा की भी करते हैं, लेकिन मैं देख रहा हूँ काफ़ी टाइम से आजकल जो किसान है वो थोड़ा सा उनका रुझान श्यामा तुलसी की तरफ बढ़ रहा है, क्योंकि श्यामा तुलसी में जो एंटीऑक्सीडेंट्स होते हैं पर्पल कलर होने की वजह से उनकी थोड़ी मात्रा ज़्यादा होती है। इसलिए जो कंपनीज हैं, जितनी भी फार्मा कंपनीज हैं जो ये औषधि
औषधीय पौधों को खरीदती हैं, वो थोड़ा सा श्यामा तुलसी को ज़्यादा पसंद करती हैं। और इसके बाद साथ साथ अगर कोई खेडूत भाई हमारा तेल उत्पादन के लिए या पत्ती के लिए खेती करना चाहता है तो वो फिर रामा तुलसी की करता है, क्योंकि श्यामा की बजाय रामा में थोड़ी सी तेल की मात्रा भी ज़्यादा रहती है। आमदनी बोलते हैं कैसी रहती है, अच्छा रहती है, उनको खेती करने का यह फायदा कारक रहता है? अगर किसान भाई अगर बरसात के मौसम सबसे अच्छा है इसकी ग्रोथ के लिए, अगर बरसात के मौसम में इसकी खेती करता है तो लगभग 110 दिन में उसको, मैंने बताया आपको, 200 से 250 क्विंटल हर्बेज मिलता है। और अगर ये हर्बेज जिसमें सॉफ्ट जो शाखाएं हैं, पत्तियां हैं, उनका पाउडर बना के अगर एक साथ जाता है तो उसकी रेट काफ़ी कम रहती है। फिर भी हमारे जो खेडूत भाई हैं वो लगभग 1,25,000 से 1,30,000 रुपये पर हेक्टेयर यानी 4 बीघे में इनकम ले सकते हैं। इसके साथ साथ अगर जो खेडूत भाई अगर इसकी सिर्फ पत्ती के लिए ही खेती करें या ऑयल के लिए खेती करें, जो खेडूत भाई पत्ती के लिए करते हैं वो ठीक है, 1-1.25 लाख रुपए मिलता है। लेकिन जो खेडूत भाई पत्ती के साथ साथ अगर तेल निकालने के लिए खेती करता है तो इसका तेल निकालने के लिए एक डिस्टिलेशन यूनिट की ज़रूरत होती है और उसमें थोड़ी कॉस्ट इन्वॉल्व होती है। तो मैं किसान भाइयों को ये कहना चाहूँगा, अगर उनको ज़्यादा से ज़्यादा फ़ायदा लेना है तुलसी की खेती करने हेतु तो उन्हें डिस्टिलेशन यूनिट लगाने के साथ साथ कम से कम 20, 30 या 50 बीघे में इसकी खेती करें, ताकि इनका जो यूनिट है पूरे साल भर चल सके और उस पे जो पैसा लगा है वो ज़्यादा इनकम उससे हम ले पाएँ। और आसपास के खेडूतों के साथ अगर ग्रुप बना के इसकी खेती करें तो उनको अच्छी इनकम भी मिलती रहेगी, उनका यूनिट भी जो ऑयल एक्सट्रैक्शन का है वो पूरे साल भर चालू रहेगा। अतः तुलसी की जो किसान भाई खेती करना चाहते हैं स्पेशली तेल के लिए, वो दूसरे सुगंधीय पादप जैसे लेमन ग्रास है, पामारोजा है या फिर हमारे सीड स्पाइसेज है, उनकी खेती करके भी अपने यूनिट को साल भर वाइबल रख सकता है। सर, जो किसान भाई उसकी खेती करना चाहते हैं उनको पौधा लगाना पड़ता है या उसके बीज है वो लगा देते हैं? लगभग किसान भाइयों को इसकी तुलसी की खेती करने के लिए 200 से 250 ग्राम बीज की ज़रूरत होती है और इसका धरू तैयार करना होता है। धरू तैयार करने के बाद लगभग 45 दिन में वो पौध खेत में लगाने लायक हो जाती है। और जो किसान भाई नए हैं या नहीं कर पाते हैं वो हमारे यहाँ से इसके पौधे भी या बीज भी खरीद के ले जा सकते हैं। गुजरात में शायद आपके एक अंदाज के मुताबिक कितने जो किसान भाई है वो ये जो तुलसी की खेती कर रहे हैं? इस सीजन में कम से कम 100-150 फार्मर ऐसे हैं जो मेरे थ्रू पूरे गुजरात में खेती कर रहे हैं। और उनके पास ये जो खरीदते हैं वो जो औषधीय कंपनी वाले होते हैं, आयुर्वेदिक जो वैद्य होते हैं वो खरीद लेते होंगे? हाँ, खरीदने में एक्चुअली क्या है, बहुत सारी कंपनीज हैं। जैसे मैं एक एग्जांपल देता हूँ, अहमदाबाद में एक कंपनी है, उसने पीछे हमारे किसान भाइयों से तुलसी के लिए बाई बैक किया था और लगभग 100 रुपये kg उसने तुलसी खरीदी थी। जो इस तरह की कंपनी है वो क्या करते हैं, बाहर भेजने के लिए, एक्सपोर्ट करने के लिए हर्बल टी का काम करते हैं। वो लगभग 250 तरह की हर्ब्स को यूज करते हैं, तो उसमें तुलसी भी एक मेन इंग्रेडिएंट है। तो वो तुलसी की खेती में भी बाई बैक करवाते हैं। ऐसे बहुत सारी कंपनीज हैं, बहुत सारे लोग हैं जो इसको खरीदते हैं। दूसरे पाकों में जैसे वो कीड़े पड़ जाते हैं, खराब हो जाता है, जंतुनाशक दवा का छिड़काव करना पड़ता है, ऐसा तुलसी में होता है? हाँ, तुलसी में भी बहुत ज़्यादा कीड़ों मकोड़ों की समस्या नहीं है। इसको कोई पशु पक्षी भी नहीं खाते हैं। लेकिन कई बार क्या है, इसमें एक रस चूसने वाला और पत्ती काटने वाला कीड़ा दिखाई देता है। तो उसके लिए हमें जैसे ही इसकी अच्छी बढ़वार हो रही हो उस टाइम जो नीम बेस्ड हमारा ऑर्गेनिक पेस्टिसाइड है वो आप उसका स्प्रे कर सकते हैं। वो इसके लिए अच्छा रिप्लेंट का काम करता है और वैसे इसमें बहुत ज़्यादा कीड़े मकोड़े की समस्या नहीं आती है। हाँ, कभी कभार अगर पानी नहीं देने की वजह से इस एरिया में दीमक की वजह से 1000 में 1-2 पौधे भी मरे हुए दिखाई देते हैं।
लेकिन अगर किसान भाई अच्छे से खेती करे और उसको टाइम टू टाइम, जैसे लगभग तुलसी को 8-10 पानी की ज़रूरत होती है, अगर देता रहे तो दीमक की समस्या भी नहीं आती है। बरसात के मौसम में पानी की ज़रूरत नहीं पड़ती है, फिर भी कई बार क्या होता है इसमें एक लंबा स्पेल भी आ जाता है, बरसात नहीं आती है, तो उस केस में महीने में लगभग 2 सिंचाई कम से कम देनी होती है। और ये ट्रांसप्लांटिंग के बाद जैसे 65-70 दिन की क्रॉप है तो 6-7 सिंचाई कम से कम ज़रूरत पड़ती है। अगर रेटून ले रहे हो तो फिर आपको एक रेटून में 2 सिंचाई की और एक्स्ट्रा ज़रूरत पड़ती है। जो किसान भाई को इसकी खेती करनी है या अपना कार्यक्रम सुन के जो किसान भाइयों को उत्सुकता पैदा हो जाए कि हमें भी तुलसी की खेती करनी है, तो क्या आप उसको यहाँ संपूर्ण मार्गदर्शन देते हैं किस तरह से खेती करनी है और क्या क्या ध्यान रखना चाहिए, सब उसको यहाँ मार्गदर्शन मुफ्त में मिलता है? जी, हम यहाँ पूरे साल भर बहुत सारे प्रशिक्षण कार्यक्रम हमारे निदेशालय की तरफ से चलाए जाते हैं। जैसे अभी हमने 2-5 दिन के प्रोग्राम कराए हैं अश्वगंधा और ब्राह्मी की खेती के लिए, तुलसी की खेती के लिए। इसी तरह से हम साल भर 1 दिवसीय से लेके 25 डेज तक की प्रशिक्षण करवाते रहते हैं। तो जो भी खेडूत भाई तुलसी की खेती करना चाहें, इस साल तो टाइम जा रहा है, अगले साल भी वो हमारे से आके संपर्क कर सकते हैं। बीज, पौध या जो भी जानकारी उनको चाहिए फ्री ऑफ कॉस्ट यहाँ से मिलती है। हाँ, हमारा भारत सरकार के कुछ मानक हैं, उसके अनुसार इनके पौध का मिनिमम रेट डिसाइडेड है, उस पे हम पौधे उपलब्ध करवाते हैं। आपका यहाँ का एड्रेस जो है वो आप बताएंगे ताकि वो किसान भाई लिख सके? ये हमारा संस्थान है वो ICR औषधीय एवं सगंधीय पादप अनुसंधान निदेशालय बोरियावी आणंद गुजरात में स्थित है। जो भी किसान भाई, हमारी वेबसाइट है डायरेक्टरेट ऑफ मेडिसिनल एंड एरोमेटिक प्लांट्स रिसर्च बोरियावी आणंद, उस पे विजिट करके इनकी सभी फसलों की जो पुस्तिकाएं हैं किसानों खेती करने के लिए कैसे करें, उसमें सारा मार्गदर्शन दिया रहता है, वो भी डाउनलोड कर सकते हैं। और उस पे हम लोगों के सबके नंबर भी रहते हैं, तो जो भी हमारे से संबंधित क्वेश्चन हो अपने घर बैठे भी फ़ोन पे पूछताछ कर सकते हैं। तो सरंग साहब, आपका बहुत बहुत धन्यवाद। आज आप बहुत बिजी थे ये रिसर्च कार्य में, फिर भी आपने आकाशवाणी के लिए समय निकाला। आप ये निदर्शन फार्म में भी आए, हमें सब अलग अलग तुलसी के प्रकार बताए, उनके बारे में बहुत ही रोचक जानकारी दी। मैं आपका बहुत बहुत आभार धन्यवाद प्रकट करता हूँ। પીઠિયા મુનશી સાહેબે જે પ્રશ્નોત્તરી કરી એના પરથી કંઈ જાણવા મળ્યું? જોનમાં તો મળ્યું જ ને. હું તો કહું છું તમે કાલે જ જઈને બધા તુલસીના છોડ લાવીને બધું રોપી દો. કાલે ને કાલે? હા, કાલે ને કાલે. પણ મીઠી એમાં એક વાવણીનો યોગ્ય સમયગાળો કયો હશે? હા, તો આપણે જે છે એ પ્રમાણે કરીએ, પણ આપણે ઉજાગરા તો ના કરવા પડે અને આપણે કોઈ બીક તો નહીં. એટલે તુલસી વાઈ દીધી ખેતરમાં એટલે ગોદડી ઓઢીને હોઈ જવાનું? હા, કોઈ ચિંતા જ નહીં, કોઈ ખાય જ ના તો પછી તો સાચવવું તો પડે. એમાં એનું સાચવવાનું કોણ ખાઈ જાય? અરે આ ભૂંડો તો છે ને ખાઈને આપણને ગોદી નાખે અંદર. ઓ પાછા ભૂનનો ત્રાસ ખરો ને? હા, કારણ કે આપણે પોણી બોણી મેલ્યું હોય અંદર આવે ઊંઘે અને ખાવા જેવું ના લાગે તો ના ખાય, પણ એમને એમ તો પાછો અંદરથી નીકળતો નહીં. એમને એમ ટ્રેક્ટરથી ખેડ્યું હોય ને એમ પગથી ખાડા ખાડા પાડીને બધું ગોલી કાઢે. હા, તો કોઈનો ને કોઈનો ત્રાસ તો ઊભો જ રહ્યો, એવું જ થયું ને. એટલે આપણે આ પાક તો કરીએ ને હાચવવા માટે પેલી ફેન્સિંગ વાળી વાત તો પછી આપણે અમલમાં મેળવી જ પડે. પાછો એ ખર્ચો ખરો? ખર્ચો તો એક જ વખતનો ને. હા, તો મને એમ કે તુલસી કરીશું અને વેચીશું અને એમાંથી બધું ફેન્સિંગનો સામાન લાવીશું. મીઠી એમ સમજવાનું કે એક વખત આપણે ખર્ચો કરેલો ને એની અંદર રાતે ભૂંડો પડી ગયેલો અને બધું બગાડ નાખેલું, એમ સમજીને આપણે ઘરના ગોઠના રૂપિયા કાઢીને એક વખત તો આ ફેન્સિંગ કરાવી દઈએ. ફેન્સિંગ કરાવીએ ને તો ફાયદો સારો થાય. એના સારું સવારમાં મારે બુધાભાઈને પકડવા પડશે. હા હા, તો પકડો બુધાભાઈને અને પૈસા કઢાવો એમની પાસે. તો આવો ત્રાસ તો ભાઈ આ કડવાને બુધાને એકલા નહીં હોય, ગમે ગોમ ખેડૂતોના છે. તો સૌ ખેડૂત મિત્રો, તમારે જો કોઈ આવો ત્રાસ હોય ને તો તમે તમારા ખેતરની ફરતે તારની વાડ ચોક્કસ સરકારી સહાય લઈને કરાવી દેજો, તો તમારો પાક બચશે. અને હા, નવા નવા પાક પણ પકવજો. રોકડા રૂપિયા ગણવા હોય ને તો ખેતરમાં ઔષધીય પાકો વાવવા જોઈએ. ખરું ને મીઠી? હા, ખરું ને. પછી આપણે આ તુલસી વાવીએ અને રોકડા રૂપિયા આવે તો શું કરીશું? વાપરીશું. વાપરવાના? હા, વાપરવાના તો ખરા જ ને.
પણ મેં આ ડાકોર તો 10 વખત દર્શન કરી આવ્યો હોઈશ, પણ કોઈ દાડ દ્વારકા નહીં ગયો. અને જો તુલસીમાંથી કમાઈશું ને, તુલસીની એક માળા બનાવી અને આપણે દ્વારકાએ જઈશું. હા, એ વાત બરાબર છે તમારી. તો અત્યારે તો સાંભળીએ એક સરસ મજાનું ભજન. ચાકર રાખો જી गिरिधारी लाला माने, चाकर राखो जी गिरिधारी लाला माने, चाकर राखो जी. चाकर रहीसु बागे लगासु, चाकर रहीसु बागे लगासु, नित उठे दर्शन पासु. चाकर रहीसु बागे लगासु, नित उठे दर्शन पासु. वृंदावन की कूंज गली में है, वृंदावन की कूंज गली में, गोविंद लीला गासु माने, चाकर राखो जी गिरधारी लाला माने, चाकर राखो जी. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. તો આજના કિસાનવાણી કાર્યક્રમથી છૂટા પડવાની રજા લઈએ. આવજો. રામ 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 રામ.